તાજેતરમાં દ્વારકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને એક બાતમી મળેલ કે બે ઈસમો દ્વારકાથી બરડિયા તરફ ચરકલા ફાટક પાસે માદક પદાર્થનો જથ્થો લઈને જતા હોય. આ બાતમીના આધારે દ્વારકા પોલીસ સ્ટેશનની ટીમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોતાની વોચ ગોઠવીને ચરકલા ફાટક પાસેથી આ બંને ઈસમોને પકડી લીધેલ હોય, જેમાં એક ઈસમનું નામ છે ભાવેશ ઉર્ફે ભાવલો, સન ઓફ કનુભાઈ ચાસિયા, અને બીજો ઈસમ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર. આ બંને આરોપીઓ મૂળ ઓખામડીના રહેવાસી છે અને તેમની પાસેથી કુલ 2 કિલો અને 53 ગ્રામ માદક પદાર્થ ચરસ મળી આવેલ હોય, જેની કુલ કિંમત 1,02,65,000 હોય, અને તેની સાથે તેમનો મોબાઈલ ફોન અને જે બાઇક ગુનાના કામે તેમણે ઉપયોગમાં લીધી હોય તેને પણ કબજે લઈ કુલ 1,03,40,000નો મુદ્દામાલ પકડી પાડેલ હોય. આ બંને આરોપીઓ વિરુદ્ધ હાલ NDPSનો કેસ નોંધવામાં આવેલ છે અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.